એવું લાગે છે કે નંબર ના ગયા, શું નંબર ના ગયો એવું લાગી રહ્યું છે. તો જય માતાજી મારા કલેજાઓ. તો 1-2 દિવસથી થોડી તબિયત ખરાબ હતી, એના લીધે કંઈ વંચાનું છે નહીં, પણ હવે આપણે રેગ્યુલર વાંચવાનું છે, જેટલું બી વંચાય એટલું વાંચવાનું જ છે. અને મારા કાકીને તો તમે જો વાંચતા હોય તો થોડુંક બી વાંચતા રહો. અકાન તો જો તમે બંધ કર્યું વાંચવાનું તો પછી એ બંધ જ થઈ જશે વાંચવાનું, એટલે ચાલુ કરી દેજો. અને મારે બી જો 1-2 દિવસ ગેપ પડીને તે 4-5 દિવસ ગેપ પડી ગઈ, બોલો. એટલે એવું જ થશે, એટલે કન્ટિન્યુ વાંચતા રહેજો, થોડુંક બી વાંચતા રહેજો. તો હાલો અત્યારે આપણે વાંચવાનું છે, તો વાંચવા બેસી જઈએ બંધારણનું. હાલો એ કઈ જાઉં હવારમાં ઉઠેવા આવી ગયા તમે ખાવા? એ આ બાજુથી જા, ચકલી મારશે તન, ચકલી ઉડાડે છે એ. હા ચૂક બચકું બોલ લેશે તન. હા એવું નહીં માહિર, જાઓ ઘેર નહીં જાઓ, પડે કો મળી ગયા ને બેન, જાઓ અહીં ના બે ઘેર જતો જા કામ પછી જતું રહેવા દે ઘેર. હવે જો ને ચા બેહી રહે, સારું લાગે હોવા તો સારું લાગે એવું બેહી રહે. વારસ છે તો શું થઈ ગયું? આ હા હા એ ચાલ ઘેર જતી માહિને કે ઘેર જઈ દે, માહિને કે ઘેર જા જા, માહિને કે જા પુટ કહી દે પુટ. એ વાહ લઈ જાઓ તને. ચકલી પકડે હે ચકલી પકડે, એ ચકલી પકડે, ચકે એ ઉડી ગઈ વાહ. ચે ઉડી ગઈ નીધી? બૂમ ચકલી તો ઉડી ગઈ. શું પણ ખાવ કે શું ખાવ? બાવ નો આવી તો પેડો હસોડી આવી લે. આખું લઈ જઈશ? ના લઈ જવાય આખું. એક આલું એક લે, હું ખાઈ જાઉં. આમ ખાઈ જાઉં દે લે આગળ. આ લાય મને ખવડાય એ હાડિયા, મને ખવડાય નિધિ મને ખવડાય ને. આ ખવડાય ને આવું કરીશ તો એકલી ખાવાનું નહીં ખવડાવો મને. ખવડાય ને શું જોઈ રહી મારું હમું નહીં ખવડાવતી. એટલે મને ખવડાય ને ચપટી, એટલે મને ખવડાય. દહીં છોડી જા ઘેર જતી રહેવા. તો મિત્રો અત્યારે 11:30 જેવું થયું છે, અને બંધારણનો એક લેક્ચર કલાકવાળો જોઈ લીધો છે. અને આવો જો આ મારા દિવસ છોકરો પડેકો ઉપર જ જીવે, આખો દિવસ પડેકો જ ખાવાનો લે. હે ઘરનું એટલે હોવે કે લે છો ઘરનું નહીં ખાવાનું તા ચાવ ના કે મારો રોટો ઘરનું નહીં ખાવાનું, કે દુકાનનું જ ખાવાનું. દુકાન ઘરની એટલે દુકાનનું જ ખાવાનું, સાચી વાત ને. અહીં કઈ પૈસા કાઢવાના તો ટેન્શન અમને. તો મિત્રો જો બાઈક કેવું થઈ ગયું છે, નરું દડ વાળું, તો માથું પડાવી દીધું ખાલી. હા મિત્રો અત્યારે હું દુકાનનો સામાન લેવા માટે ગયો હતો, તો અત્યારે પાછો ઘરે જાઉં છું. તો ચાલો મારા ખાગીના ઘરે જઈએ, અને ભૂખ બી બરાબર નહીં લાગી છે, તો જમી લઈશું. હાલો તો મિત્રો અત્યારે 3:30 જેવું થયું છે, અને ખબર નહીં આજે બપોરમાં તો એટલું બધું માથું દુખતું હતું, અને ઝેર હોય ને ત્યારે માથું દુખે એવું લાગે છે કે નંબર ના ગયા, શું નંબર ના ગયો એવું લાગી રહ્યું છે. પણ ખબર ના હવે ચેક કરાવવા જવું પડશે એવું લાગે છે. અને અત્યારે આપણે ગણિત રીઝનિંગનું કેવું કે પ્રશ્નો પ્રેક્ટિસ કરવાની છે, તો ચાલો એ પ્રેક્ટિસ કરીએ. મિત્રો અત્યારે જો શું લેવાય હે, તું શું લે? આ પડેકો તારા હાથમાં હે, જો વેર્યું ખાઈ લે. તાર શું જોઈએ લે? આ પેડો જોઈ ગયા છે, આ પચશે નહીં ત્યાં સુધી આયા જ કરશે. લેવાળા એક લઈને નાહી જાવ ઘેર. લે પકડી એક તારો, તન નહીં મળે તન. ના નહીં પડેકો નહીં લીધું ત્યાં બેટા. લે દાડા ઘેર આવે ઉપડી જાઓ. દોઢ મેલો નહીં આખું યાર મેલ દઉં. જા ના તું જા યાર ભાઈ, ગયા જતી જા. હેડ ઘડિયા નિધિ બાય.
જો બાબાએ કહેવાય નહીં મૂડમાં ખાવાના ચક્કરમાં બાબાએ નહીં કહેતી જોયું. મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને મારો દિયર આંખો બહુ દુખી રહી છે અને અત્યારે હવે ભૂખ લાગી ગઈ છે તો આપણે ખાવાનું છે સિંગ ભજીયા. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.